આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ચૂંટણી આવતા જ એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમને કામગીરી યાદ આવી પ્રશ્નાર્થ છે। છેલ્લા 2 દિવસથી એએમસીના દક્ષિણ ઝોનમાં જ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જ મણિનગર રેલવે સ્ટેશન બહાર ગરીબ લારી પથારાવાળાને રોજીરોટી છીનવી લીધી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મણિનગર સિંધી માર્કેટ સામે જ કેટલીક ચાની લારીઓ છે, ટેબલો છે, સાથે જ ફ્રૂટના વેપારીઓ છે। આ ફ્રૂટના વેપાર કરતી મહિલા જે વેપારીઓને ફ્રૂટ ભરેલા બાસ્કેટ પકોડીવાળાના જે તમામ જે સામાન છે તે ઉઠાવી અને લઈ ગયા છે। એએમસીના દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે મણિનગર રેલવે સ્ટેશન બહાર લારી ગલ્લા સામેથી જ પ્રિન્સ પાઉંભાજી હોટલ જે છે તેના ઓટલા પણ તોડી પાડ્યા છે। એએમસીના દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે જ મણિનગર સ્ટેશન બહાર ત્રાટકતા જ રોજ કમાઈને રોજ ખાતા લારી ગલ્લા ચલાવતા ફરિયાદોમાં જે ફેરિયાઓ છે તેમાં ફરિયાદની સાથે સાથે ફફડાટ પણ ફેલાઈ ગઈ છે।